કેન્દ્ર સરકારે હવે એમનો જે શીશ મહેલ એટલે એમના જે બંગલાની જે વિવાદ હતો એના વિશે તપાસના આદેશ આપ્યા છે। નમસ્કાર। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી દિલ્હીની સરકાર તો ગુમાવી, અરવિંદ કેજરીવાલ પોતે પણ હારી ગયા, પરંતુ હજી પણ એમની મુશ્કેલી પૂરી નથી થઈ, કારણ કે કેન્દ્ર સરકારે હવે એમનો જે શીશ મહેલ એટલે એમના જે બંગલાની જે વિવાદ હતો એના વિશે તપાસના આદેશ આપ્યા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કેન્દ્ર સરકારની સેન્ટ્રલ વિજિલન્સ કમિશને અરવિંદ કેજરીવાલના બંગલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે। સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે એક રિપોર્ટ જાહેર કર્યો, એ રિપોર્ટ પછી આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને તપાસના આદેશ આપ્યા છે। હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બહુ વખતથી અગાઉ એવું કહેતા રહેતા હતા કે વીઆઈપી કલ્ચર ખતમ કરી નાખીશ, વીઆઈપી કલ્ચર ખતમ કરી નાખીશ, પરંતુ એમનો જે સત્તાવાર મુખ્યમંત્રીનું જે નિવાસસ્થાન હતું 6 ફ્લેગશિપ રોડ દિલ્હી, એ એમણે આલીશાન બનાવી દીધું અને એવો આરોપ હંમેશા લાગતો રહેતો હતો કે 45 કરોડ રૂપિયાના ખર્ચે અરવિંદ કેજરીવાલે શીશ મહેલ બનાવી દીધો છે। અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો પણ ખૂબ ગાજ્યો હતો, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભાજપના બધા નેતાઓ આ મુદ્દા ઉપર તૂટી પડ્યા હતા કે જે મોટી મોટી વાતો કરનારા અરવિંદ કેજરીવાલે પોતાના બંગલાની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે અને સરકારી ખર્ચે આ બધું રિનોવેશન કરાવ્યું છે। હવે આ જે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટનો જે રિપોર્ટ આવ્યો છે એની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે 40,000 ચોરસ યાર્ડ એટલે 8 એકરમાં ફેલાયેલા આ ભવ્ય મહેલના નિર્માણમાં ઘણા બધા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। હવે ભાજપના નેતાઓ અગાઉ એવો આરોપ લગાવતા હતા કે 4 સરકારી મિલકતોને ગેરકાયદે મર્જ કરીને અરવિંદ કેજરીવાલે આ આખા મહેલની અંદર રિનોવેશન કરાવ્યું છે અને 2015થી 2024 સુધી અરવિંદ કેજરીવાલ આ બંગલાની અંદર રહેતા હતા। હવે આ રિપોર્ટની અંદર જે યાદી આપવામાં આવી છે કે કયા કયા ખર્ચા કરવામાં આવ્યા, એમાં અમુક ખર્ચાઓ તો બહુ આશ્ચર્ય ઉપજાવે એવા છે। 4 કરોડના પડદા લગાવવામાં આવ્યા છે, 64 લાખ રૂપિયાનું ટીવી છે, 19.5 લાખ રૂપિયાની સ્માર્ટ ડાઉનલાઇટ છે। આ ઉપરાંત રસોડામાં જે ફ્રીજ 2 લીધેલા છે એ 9 લાખ રૂપિયા, સ્ટીમ ઓવન 2 લીધા છે એ 9 લાખ રૂપિયા, માઇક્રોવેવ ઓવન લીધા છે 3 લાખ રૂપિયાના, બાથરૂમમાં ગીઝર મુકાવ્યા છે અને 3 ગીઝર છે એનો 22.5 લાખ રૂપિયા ખર્ચો, સેનેટરી ફિટિંગ 5 જગ્યાએ કરાવ્યા છે એમાં 15 કરોડ રૂપિયાનો ખર્ચો, એક વોશિંગ મશીન છે એ 2 લાખ રૂપિયાનું છે અને વુડન ડોર અને ગ્લાસ ડોર પાછળ 70 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। આ બધું રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।